the show Wheels on Road. I'm your host Janice. Friends, આજે આપણે આ શોમાં રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ કોમ્પેક્ટ સિડાન કારની. આ સેગમેન્ટની અંદર આવે છે જે કાર છે એ બધી છે હોન્ડાની અમેઝ, એની સાથે જ ટાટાની ઝેસ્ટ, હ્યુન્ડાઈની એક્સેન્ટ અને આ જ પ્રકારની બીજી જે કાર્સ હોય છે તેની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે Ford Figo Aspire. Yes, this is a compact sedan car. લુકમાં તો અમેઝિંગ છે જ. આઉટર લુકની જો વાત કરીએ તો ઇટ લુક પરફેક્ટ એન્ડ બ્યુટીફુલ. ફર્સ્ટ લુકમાં જ અટ્રેક્ટ કરે આગળથી, પણ જો આ કારના પાછળના લુકની વાત કરીએ તો થોડોક લુક અનબેલેન્સ થાય છે. હવે આપણે આ કારનો કમ્પ્લીટ રિવ્યુ કરીશું ઓન ધ શો. જાણો ફોર્ડ કંપનીની ફિગો એસ્પાયર વિશે. આ વખતે અમેરિકન ફોર્ડ કંપનીએ ઇકો સ્પોર્ટ કાર ઇવન એક હ્યુજ સક્સેસ કાર ઓટોમોબાઈલ માર્કેટમાં લોન્ચ કરી છે, જે એક એડવાન્ટેજથી ઓછું નથી. આ કાર ક્વાઇટ યુનિક હોવાની સાથે જ ફોર્ડ એસ્પાયરને ફર્સ્ટ મૂવ ઓફ ધીસ સેગમેન્ટ કહી શકાય. ફોર્ડની આ કોમ્પેક્ટ સિડાનને એક ન્યૂ લુક હોવાની સાથે એક વેલ ઇન્ટ્રેલ છે. ફોર્ડ કંપની આ વખતે કયા નવા ફેક્ટ્સ અને કયા નવા ઇન્ટરેસ્ટિંગ ફીચર લઈને આવે છે, લેટ્સ ફાઇન્ડ આઉટ ધીસ. Friends, as I told you કે આ કારનો ફ્રન્ટ લુક seriously beautiful, wow, pretty અને એટ્રેક્ટિવ છે. અને આ જે સેગમેન્ટની કાર છે એની અંદર સૌથી સારી લાગતી કાર જ આ છે. તો એની અંદર યુ કેન સી ધ ફ્રન્ટ લુક. ની વાળી જે ફોર્ડની ડિઝાઇન હતી એ આપવામાં આવી છે. બ્યુટીફુલ યુઝ ઓફ ક્રોમ. યસ, બહારથી તમે જુઓ એટ્રેક્ટિવ લાગે જ છે, બિકોઝ યુઝ્યુઅલી જ્યારે ક્રોમનો યુઝ થતો હોય છે એની અંદર ડિફરન્ટ ટાઈપની જ ફીલ આવતી હોય છે, ક્યારેક ગોડી લાગતું હોય છે, બટ ધીસ લુક સટલ એન્ડ એટ્રેક્ટિવ. એની સાથે જ તમે જોઈ શકો છો કે જો હેડલેમ્પ્સની વાત કરીએ તો એ પણ ખૂબ જ અટ્રેક્ટિવ છે. હેડલેમ્પ્સની વાત કરીએ તો એની અંદર સ્વેપબેક હેડલેમ્પ્સ વાળી બ્યુટીફુલ ડિઝાઇન છે. તો એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે ફ્રન્ટ લુકની જો વાત કરીએ તો ખરેખર અમેઝિંગ ફ્રન્ટ લુક છે કે એ એક આગળથી તો લેવિશ કોમ્પેક્ટ સિડાન કારનું જે સેગમેન્ટ છે એની અંદર લેવિશ લુક આપે છે. અને આ કારની સેગમેન્ટની અંદર જેટલી પણ કાર્સ છે એમાં ડેફિનેટલી શ્યોર કે આનો લુક સૌથી વધારે એટ્રેક્ટિવ છે. ફોર્ડ કંપની આ વખતે લુકનું વધારે ધ્યાન આપ્યું હોય તેવું ફોર્ડ એસ્પાયર પરથી લાગી રહ્યું છે. યસ, આ સાથે ન્યૂ ફોર્ડ એસ્પાયરમાં આપવામાં આવેલા સ્વીપ બેક હેડલેમ્પ, ક્રોમ ગિલ, ફોક્સ ઇન બ્લેક ક્લેન્ડિંગ તેમજ વન લાઇનમાં કહી શકાય કે ફોર્ડ એસ્પાયરમાં આપવામાં આવેલી બોનેટ લાઇટ્સ ઇટ્સ અ મેક ઇટ લુક પ્યુટ્રેસ. કાર પ્રોફાઇલની વાત કરીએ તો એલોય વ્હીલના રેરમાં લાર્જ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે 14 ઇંચના વ્હીલ લિટલ ટુ સ્મોલ અપિયર થાય છે. એરોડાયનેમિક લુક વાળી કારની જો હવે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો વી કેન સી ધીસ ઇઝ જસ્ટ 174 mm, જે બહુ જ ઓછો લાગે છે એકચ્યુઅલી દેખીએ તો. અને એની સાથે જસ્ટ વી સી ધ વ્હીલ્સ. તો વ્હીલ બેઝની વાત કરીએ તો 14 ઇંચીસ અલોય વ્હીલ્સ છે. આ કારની અંદર 14 ઇંચીસ અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જે આ કારની વાત કરીએ તો એની અંદર એ લોકો હજુ વધારે સારા વ્હીલ્સ આપી શક્યા હોત, according to the design, according to the styling and according to the internal materials they have used. According to that, definitely વધારે સારો વ્હીલ બેઝ, વધારે સારા વ્હીલ્સ આપી શક્યા હોત અને એ કારના લુકને ડેફિનેટલી સારો છે, વધારે એન્હાન્સ પણ કરી શક્યા હોત ને ડ્રાઈવ, જે સ્મૂધ ડ્રાઈવ જોઈએ છે એના માટે પણ સારું રહેતું.
આપણે કારના બેક લુકની વાત કરીએ તો આગળથી જેટલો એટ્રેક્ટિવ અને અપીલિંગ લુક છે, પાછળથી જ થોડો અનબેલેન્સ લુક લાગે, બીકોઝ આ જે ડિઝાઇન છે ઇટ ઇઝ નોટ ધેટ અપીલિંગ, પાછળથી એટલી લેવિશ ફિલિંગ નથી આપતી. પણ આને જો ઓપન કરીને અંદરની બૂટ સ્પેસની વાત કરીએ તો વી કેન સી ઇટ ઇઝ અ વન્ડરફુલ હ્યુજ સ્પેસ. તમે જોઈ શકો છો કે 359 લીટરની બૂટ સ્પેસ અવેલેબલ છે. 359 લીટરની બૂટ સ્પેસ ઇઝીલી તમારી હાઈવે ડ્રાઈવ્સ હોય કે રેગ્યુલર ગેધરિંગ્સ હોય એના માટેની જે એક નોર્મલ ફેમિલી કાર હોય એની અંદર જેટલી સ્પેસ જોઈએ છે, જેટલી બૂટ સ્પેસ જોઈએ છે, એટલી આરામથી અવેલેબલ છે. ભલે કારની ડિઝાઇન પાછળથી ઓકે હોય, મજા ના આવતી હોય, પણ ડેફિનેટલી આની જે બૂટ સ્પેસ છે ઇટ્સ વર્થ અપીલિંગ. કોઈ પણ કાર હોય તેમાં બૂટ સ્પેસ મેટર કરે છે. ત્યારે બૂટ ઇટસેલ્ફ ઘણું સિમ્પલ રાખવામાં આવ્યું છે, પણ આ સાથે થીક બેડ ઓફ ક્રોમ આપવામાં આવ્યું છે, જે લેવિશ નથી. વ્હીલ્સમાં કર્વ પણ આપવામાં આવ્યા છે કે જેને આ કારની ન્યૂ થિંગ કહી શકાય. ફોર્ડની ફિગો એસ્પારમાં પ્લસ માઇનસ જોયા, પણ ઓવરઓલ વાત કરીએ તો આ કાર એક ગુડ ફીલ આપે છે. જો કારના સાઇડ લેમ્પ ઇન્ડિકેટર્સની વાત કરીએ તો એ પણ પ્રોપરલી અવેલેબલ છે. આની ડિઝાઇનને એન્હાન્સ તો કરે છે, સાથે જ અંદરથી પણ પ્રોપર વ્યૂ ડેફિનેટલી આપતા જ હશે. હવે આપણે કારની અંદર જઈએ પહેલાં જ આના એક સ્માર્ટ ફીચરની વાત કરીએ. ઇટ હેઝ અ સ્માર્ટ કી ફીચર. યસ, યુઝ્યુઅલી ઇટ હેઝ ધીસ માય કી ઓપ્શન જે હોય જ છે બાકી બધી કાર્સમાં પણ, બટ ઇટ હેઝ સમથિંગ મોર ટુ ધીસ થિંગ. આની અંદર આપણે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કી ઇઝીલી સ્પીડ લિમિટ ચેક કરી શકીએ છીએ, સેટ કરી શકીએ છીએ. એટલે કે તમારા કિડ્સ હોય એટલે પેટર્નલ કંટ્રોલની જો વાત કરતા હોય એ વસ્તુ છે. અધરવાઇઝ ઇફ યુ હેવ અ શોફર ઇન ધીસ કાર, એટલે શોફર ડ્રિવન કાર હોય તો એની અંદર પણ સ્પીડ લિમિટ સેટ કરવી હોય કે પર્ટિક્યુલર મ્યુઝિકનો વોલ્યુમ સેટ કરવો હોય તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ કી ઇઝીલી આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. તો યસ, આ કારની અંદર ડેફિનેટલી આ એક વધારાનું એન્હાન્સ્ડ ફીચર આપણે ડેફિનેટલી કહી જ શકીએ. હવે જોઈએ કે કારની અંદરથી કેટલી બ્યુટીફુલ, પરફેક્ટ અને કેવો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ છે આ કારનો. લેટ્સ ચેક ધીસ આઉટ. યસ, કારનું ઇન્ટિરિયર અંદરથી જોતા તો ઇટ ઇઝ પરફેક્ટ. આનું ડેશબોર્ડની વાત કરીએ, પ્રોપર જે સીટ્સ છે, ધ લેધર જે યુઝ થયું છે, ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. સીટ એકચ્યુઅલી કમ્ફર્ટેબલ છે એટ ધ ડ્રાઇવિંગ પોઈન્ટ. જો આપણે કારના સ્ટોરેજ પ્લેસીસની વાત કરીએ તો આ કારની અંદર 20 સ્ટોરેજ પ્લેસીસ છે. યસ, યુ કેન સી એવરી નાઉ એન્ડ દેર આર વેરી નાઇસલી પ્રેક્ટિકલી ડિઝાઇન સ્ટોરેજ પ્લેસીસ. બીકોઝ અહીંયા જે આપણું બોટલ મૂકવાનું રેક હોય કે અહીંયા તમે જોઈ શકો છો દેર ઇઝ ધીસ પ્રાઇવેટ કેબિનેટ ઓવર હિયર. એટલે દરવાજો બંધ કરો તો ડેફિનેટલી દેખાય જ નહીં. જ્યારે આ દરવાજો ઓપન થાય ત્યારે જ કોઈને રિયલાઇઝ થાય છે કે ઓકે દેર ઇઝ ધીસ પ્રાઇવેટ કેબિનેટ ઓવર હિયર. અને આ રીતે દરેક દરવાજા પર જે 20 સ્ટોરેજ પ્લેસીસ છે ડિફરન્ટ છે. તો ફોર ગર્લ ડ્રાઈવર્સ ડેફિનેટલી એ લોકોને ખૂબ મજા પડે, કારણ કે ઇટ ગીવ્સ ધેટ કે આપણે લેડીઝ ડ્રાઇવિંગ તો બધી જ વસ્તુ સ્ટોરેજ પ્લેસીસ વધારે જોઈતી હોય છે. તો યા ઓન દેટ પર્સપેક્ટિવ ઇટ ઇઝ મચ મોર યુઝફુલ. અને પ્રેક્ટિકલી પણ જોવા જઈએ તો ખૂબ જ સારી રીતે જે અંદર બોટલ સ્ટોરેજીસ ને બધું ડિઝાઇન કર્યું છે એ સારું છે. હવે જો આપણે ઓવરઓલ અહીંયાથી સ્ટીયરિંગની વાત કરીએ તો ઇટ ઇઝ અ કમ્ફર્ટેબલ, નાઇસ એન્ડ સ્મૂથ સ્ટીયરિંગ એઝ ફાર એઝ આઈ કેન સી ઇટ. ડેશબોર્ડ ઇઝ ગુડ. જે રીતે બધી વસ્તુઓ સેટ કરી છે એ ગુડ છે. પણ જે આ સ્પીડ મીટર વાળું બોર્ડ છે એ થોડું નાનું છે. એટલે એ મોટું હોત તો વધારે સારું હતું. બીકોઝ વેન યુ આર યુઝિંગ યોર સ્ટીયરિંગ તો યુ નીડ ટુ બી લાઈક ધીસ હિયર એન્ડ ધેર ટુ ચેક આઉટ ધ સ્પીડ એન્ડ ઓલ. તો યા, એ થોડું એન્હાન્સ કરી શક્યા હોત. એટલે એ એક નાની ડિસઅપોઇન્ટમેન્ટ છે વિથ ધીસ કાર.
શું તમારો સાબુ જો કારના ડેશબોર્ડની વાત કરીએ તો આની જે ઇન્ટિરિયરની જે ફીલ છે એ જ વન્ડરફુલ છે. એટલે યુ કેન સી કે અંદર બેસીએ છીએ આખી બહારથી જેટલી બ્યુટીફુલ હતી, પ્રિટી હતી કાર, અંદરથી પણ એટલી જ સરસ લાગે છે. અલોંગ વિથ ઇટ જો આના ડેશબોર્ડની વાત કરીએ તો ઇટ ઇઝ નાઇસલી પ્રેક્ટિકલી ડિઝાઇન. અંદરથી એકચ્યુઅલી આ કાર ખૂબ જ પ્રેક્ટિકલી ડિઝાઇન છે. આની ડિસ્પ્લેની વાત કરીએ તો ઇટ હેઝ 4.2 ઇંચીસ ઓફ ડિસ્પ્લે, જે મલ્ટીફંક્શનલ ડિસ્પ્લે છે. એની અંદર બ્લૂટૂથ, ઓફ વગેરે જેવી કનેક્ટિવિટીઝ પણ આપવામાં આવી છે. એની સાથે જ જો તમે આ જોઈ શકો છો કે આની અંદર નાઇસલી ગિવન નંબર્સ, જે આઈ થિંક સો બધી જગ્યાએ નથી હોતા. આની અંદર ડિસ્પ્લે છે, નંબર્સ છે. અહીંયાથી ઇઝીલી કે કોઈ પણ માણસ સમજી શકે, અંદર ક્યાંય ગૂંચવાયા વગર એની પર્સન કેન હેન્ડલ ધીસ ડિસ્પ્લે. અલોંગ વિથ ધીસ જો આપણે આ કારના ગિયરબોક્સની ને બધી વાત કરીએ એ ડિઝાઇનની, તો એ પણ પ્રોપરલી નાઇસલી પ્લેસ છે. એટલે યુ કેન ડ્રાઈવ ઇઝીલી, કમ્ફર્ટેબલી, કારણ કે આ કાર જે ડિઝાઇન કરી છે એના લીધે સિટીની અંદર, ટ્રાફિકની અંદર જ્યારે યુ આર સપોઝ ટુ ડ્રાઈવ, ટ્રાફિકની જે હશ હશ હોય છે એની અંદર તમે ઇઝીલી એ ફંક્શન યુટિલાઇઝ કરી શકો. એ પ્રેક્ટિકાલિટી સાથે આ કાર ડિઝાઇન કરવામાં આવી છે, વિચ ઇઝ એકચ્યુઅલી ઇમ્પ્રેસિવ. કારની ડિઝાઇનની વાત કરીએ, આની અંદર એસીની વાત કરીએ તો ઇટ ઇઝ અ વેરી ઇમ્પ્રેસિવ એસી, બિકોઝ અમે લોકો સિન્સ લોંગ આ કારની અંદર છીએ અને ઇટ હેઝ અ પાવરફુલ એસી કે આગળ તો જેટલી ઇફેક્ટ છે, પાછળ કેબિનેટ નહીં હોય તો પાછળ પણ એટલી સ્ટ્રોંગ ઇફેક્ટ હતી વેન વી વર વેઇટિંગ ઇન ધીસ કાર શૂટિંગ ટાઈમે. અત્યારે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી જે ગરમી છે, જે હીટ હોય છે, ઇન્ડિયન ટેમ્પરેચર, અમદાવાદ, ગુજરાતની અંદર જ્યારે ઇટ ગોઝ above 45 or something, તો ડેફિનેટલી આ જે કાર છે એ સક્ષમ છે એ બધાની સામે ફાઇટ આપવા માટે. એસી જોઈને એવું લાગ્યું. અલોંગ વિથ ધીસ આની અંદર 12 વોટનું યુએસબી ચાર્જર છે, પ્લસ ઓક્સ છે, યુએસબી કેબલનો પોર્ટ છે, અને બધું જ બહાર ઇઝીલી અવેલેબલ છે, વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી વેરી પ્રેક્ટિકલ થિંગ. યુઝ્યુઅલી કારની અંદર તમારે એ બધી જગ્યાઓ ફાઇન્ડ કરવાની હોય છે. યસ, ટુ લુક ગુડ, ટુ ડિઝાઇન, અને જે એટ્રેક્શનના મામલે ના દેખાતું હોય તો સારું લાગે એ વસ્તુ હોય છે. પણ ઓવર હિયર એ વસ્તુ નથી. ઇટ લુક્સ રિયલી વેલ ડિઝાઇન, એટ્રેક્ટિવ પણ લાગે છે અને ઇઝીલી બધી જ વસ્તુઓ ખૂબ જ હેન્ડી છે કે તમે તમારા હાથ વાઇલ ડ્રાઇવિંગ યુ કેન ઇઝીલી ડાયલ અ નંબર ઓર કનેક્ટ યોર ફોન, ઓર ઓક્સ કેબલ હોય તો સોંગ્સ પણ ઇઝીલી ચેન્જ કરી શકો. એવરીથિંગ ઇઝ જસ્ટ ઓન યોર ફિંગર ટિપ્સ. ફોર્ડ ફિગો એસ્પાયરમાં આપવામાં આવેલું ઇન્ટેરિયર ઘણું ફેમિલિયર છે કે જે ઇકો સ્પોર્ટ્સથી ઘણું સિમિલર છે તેમ કહી શકાય. ન્યૂ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફીચર્સને આ કારમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ફોર્ડ કંપનીએ નેવિગેશન સિસ્ટમ પણ આપી છે, તેમજ સ્ટોરેજ કેબિનેટની સાથે સેન્ટ્રલ કોન્સોલમાં કપ હોલ્ડર્સને આપવામાં આવ્યા છે. કમ્ફર્ટ ઝોનનું ધ્યાન રાખીને એક્સ્ટ્રીમલી ગુડ લેધર સીટ્સ આપવામાં આવી છે. જો કારની વાત કરીએ તો આ કાર ફેમસ જ એના સેફટી ફીચરના લીધે છે. એટલે ફોર્ડ કંપની, અમેરિકન કંપની, જે આ સેગમેન્ટની અંદર જ્યારે કાર લોન્ચ કરે છે તો બાકી બધી જે કાર છે એની સામે એને ટક્કર આપવાની છે, તો એનું જે મેઇન યુએસપી કહીએ દેટ ઇઝ ઇટ્સ સેફટી પોઈન્ટ. આ અમેરિકન કાર, આ અમેરિકન કંપની એની સેફટી માટે એકચ્યુઅલી ફેમસ છે. તો જો આની અંદર સેફટીની વાત કરીએ તો ઇન ધીસ કાર, આ વર્ઝનની અંદર દેર આર 6 એરબેગ્સ. યસ, આ કારની અંદર 6 એરબેગ્સ અવેલેબલ છે. સેફટીને આમાં હાઈએસ્ટ પ્રાયોરિટી આપી છે એના માટે થઈને. પ્લસ જે સીટ બેલ્ટ વાળું જે ફીચર છે, તો ઇફ યુ ડોન્ટ વેર અ સીટ બેલ્ટ વાઇલ ડ્રાઇવિંગ તો આ કાર ઓટોમેટિકલી જ બંધ થઈ જશે અને બધું એની જાતે જ બંધ થઈ જશે. એટલે સેફટી ઇઝ પ્રાયોરિટી, કારણ કે એની અંદર જે સાઉન્ડ આવે છે, જે ઇન્ડિકેશન્સ આવે છે, યસ, ડેફિનેટલી ઇફ you are a safety lover, so this car is for you.
ફ્રેન્ડ્સ, જેમ મેં તમને પહેલા કીધું કે આ કાર અંદરથી ખરેખર ખૂબ જ કમ્ફર્ટેબલ છે. તો ઇફ યુ સી ધ સીટ, એની હાઇટ એડજસ્ટેબલ થઈ શકે છે. જોઈ શકો છો કે હાઇડ્રોલિક સીટ છે, પાછળ લેવી હોય કે આગળ લેવી હોય, ફોર ધ શોર્ટ હાઇટેડ પીપલ ઇટ ઇઝ એકચ્યુઅલી એડજસ્ટેબલ એન્ડ સ્મૂથ, કે તમે આરામથી આમ સેટ થઈને કાર ચલાવી શકો. અલોંગ વિથ ધીસ આની અંદરના જે મિરર સેટ કરવાના પણ જે ફીચર્સ છે બધું અહીંયાથી જ છે. પણ આ કારની અંદર એક વસ્તુ છે કે આ સેગમેન્ટની જે કાર છે, હવે તો બધી જ કાર્સની અંદર ઇઝીલી પુશ બટન સ્ટાર્ટ અવેલેબલ હોય છે. ઇન ધીસ કાર ઇટ ઇઝ નોટ ધેર. સો આઈ થિંક સો એ પોઈન્ટ વિચારવા જેવો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ કારમાં બેક સાઇડ છે. બેક સાઇડ ઇઝ એકચ્યુઅલી કમ્ફર્ટેબલ. આ કારમાં ગુડ લેગ સ્પેસ છે વિચ યુ કેન સી. પ્લસ જે કમ્ફર્ટનેસ મળે છે ઇટ ઇઝ રિયલી ગુડ. પ્લસ ગુડ હેડ સ્પેસ. પાછળ આરામથી બે જણા એકચ્યુઅલી કમ્ફર્ટેબલી બેસી શકે છે. પણ 3 જણને બેસવાની વાત આવે તો થોડીક ડિસ્કમ્ફર્ટ ફેસ કરવી પડે. બટ ફોર 2 people ઇટ ઇઝ એકચ્યુઅલી ગુડ. યુ કેન સી ધ આર્મરેસ્ટ, ઇટ ઇઝ હિયર. પ્લસ સેફ્ટીની જેમ મેં તમને વાત કરી, આની અંદર 6 એરબેગ્સ છે. સો યસ, ઇટ ઇઝ ધેર. આ કારમાં પાછળ યુ કેન સી દેર આર નો એસી વેન્ટ. તો પણ આ કારનું એસી એટલું પાવરફુલ છે કે પાછળ પણ કોઈ પણ પ્રકારની ડિસ્કમ્ફર્ટ નથી થતી અને ઇઝીલી તમે વિધાઉટ એની ડિસ્કમ્ફર્ટ એસી પાછળ આવે છે અને શાંતિથી જર્ની થઈ શકે છે. તો જો લોંગ જર્ની કરવાની હોય તો યસ, 2 જણા બેસીને જવાનું હોય તો આરામથી ઇઝીલી યુ કેન પાસ થ્રુ ધ રોડ. ફોર્ડ કંપનીએ તેની આ કોમ્પેક્ટ સિડાન કારમાં 1.2 લિટર TI VCT અને 1.5 લિટર VCT એમ 2 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. વાત કરીએ 1.2 લિટર TI VCT એન્જિનના આઉટપુટની તો 1196 સીસી ધરાવતું આ એન્જિન 88 @ 63,000 RPM નો પાવર અને 112 @ 4000 RPM નો ટોર્ક આપે છે. હવે 1.5 લિટર VCT પેટ્રોલ વેરિયન્ટમાં 1499 સીસી નું એન્જિન છે જે 112 @ 6300 RPM નો પાવર આપે છે, જ્યારે 136 @ 4250 RPM નો મેક્સિમમ ટોર્ક આપે છે. ડીઝલ વેરિયન્ટની વાત કરીએ તો 1.5 લિટર TDCI માં 1498 સીસી એન્જિન ધરાવે છે કે જે 100 @ 3750 RPM નો પાવર અને 215 @ 1750 થી 3000 RPM નો મેક્સિમમ ટોર્ક આપે છે. પેટ્રોલ એન્જિન 18.16 નું માઇલેજ આપે છે, જ્યારે ફોર્ડનું ડીઝલ વેરિયન્ટ 25.83 નું માઇલેજ આપે છે કે જે કાર બાયરને ગ્રેટર ઇઝ આપે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ કારનું ઓફિશિયલ ડ્રાઈવ કરીને જો રિવ્યુ કહીએ તો આઈ એમ ડ્રાઇવિંગ 1.5 લિટર ઓફ ડીઝલ એન્જિન જે 99 bhp નો પાવર જનરેટ કરે છે. આ સેગમેન્ટની કારની અંદર આનું સૌથી મોસ્ટ પાવરફુલ એન્જિન છે. ધીસ ઇઝ એકચ્યુઅલી સ્મૂથ, ઇટ ગિવ્સ અ ગુડ પાવર. આ કારની અંદર 3 એન્જિન્સ અવેલેબલ છે. એક 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન, બીજું 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન જે ઓટોમેટિક ગિયરબોક્સ 6 સ્પીડ ગિયરબોક્સ અવેલેબલ છે જેની અંદર. અને અલોંગ વિથ ધેટ જો આપણે વાત કરીએ તો એની અંદર ડબલ ક્લચ વાળું મશીન અવેલેબલ છે. સો યસ, બટ રાઇટ નાઉ હું ડ્રાઈવ કરી રહી છું ડીઝલ એન્જિન 1.5 લિટરનું. કાર ડ્રાઈવ કરીએ છીએ ઇટ ઇઝ એકચ્યુઅલી સ્મૂથ ફોર સિટી ડ્રાઈવ. યસ, સ્મૂથ, ક્વિક છે, સ્વિફ્ટ છે. સ્ટિયરિંગ જે છે એકદમ સ્મૂથ છે. તો તમે ઇઝીલી ડ્રાઈવ કરી શકો છો. ઇઝીલી યુ કેન બ્રેક થ્રુ ધ ટ્રાફિક. આ કારની અંદર સસ્પેન્શનની વાત કરી તો યસ, બીકોઝ ઓફ ગુડ સસ્પેન્શન. જ્યારે ખાડા ખડબચડાવાળા રોડ હોય ત્યારે યુ કેન ઇઝીલી પાસ થ્રુ. અલોંગ વિથ ધેટ આ કારની અંદર હિલ અસિસ્ટન્સ છે. યસ,
યસ જે યુઝ્યુઅલી SUVs ની અંદર હોય છે એ રીતે આ કારની અંદર પણ હિલ અસિસ્ટન્સ છે. વેન યુ આર ક્લાઇમ્બિંગ સમથિંગ ગુડ સ્લોપ્સ ઓર સમથિંગ તો ઇઝીલી તમે આ કારને મેનેજ કરી શકો છો. એઝ ફાર એઝ રાઇટ નાઉ ઇટ ઇઝ અ ગુડ સ્મૂથ ડ્રાઈવ which I'm having. ફોર્ડ કંપનીની ન્યૂ લોન્ચ ફિગો એસ્પાયરમાં 7 કલર ઓપ્શન્સ આપવામાં આવ્યા કે જેમાં રૂબી રેડ, સ્પાર્કલિંગ ગોલ્ડ, ઓક્સફર્ડ વ્હાઇટ, ટ્યુક્સીડો બ્લેક, ડીપ ઇમ્પેક્ટ બ્લુ, ઇન્ગો સિલ્વર અને સ્મોક ગ્રે જેવા કલર ઓપ્શન સાથે માર્કેટમાં લોન્ચ થઈ છે. કિંમત પર નજર કરીએ તો પેટ્રોલ વેરિયન્ટની અંદાજિત કિંમત 5,20,000 થી શરૂ થાય છે, જ્યારે ડીઝલ વેરિયન્ટની અંદાજિત કિંમત 6 લાખથી શરૂ થાય છે. For today, આવી જ અમેઝિંગ કાર્સ ના ટેસ્ટ ડ્રાઈવ સાથે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમે જોતા રહો વી ટીવી. ટેક કેર, બાય બાય.